હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે જો અત્યારે હવે નાસ્તો કર્યો અને મિશ્રીને જવાનું છે સ્વિમિંગ ક્લાસમાં. હમણાં વીકેન્ડમાં થોડું ચેન્જ કર્યું હતું ને, વીકેન્ડમાં જઈએ છીએ એટલે મેં કપડાં ધોવા નાખ્યા. બાકી તો બધું કામ ગઈકાલે જ કરી લીધું હતું ને કુશલને થોડું કામ છે એ નથી આવતા, હું લઈને જાઉં છું મિશ્ર. કા મિશ્ર? હમણાં તો સ્વિમિંગમાં વચ્ચે તો મિસ થયા હતા કા લેસન્સ. આપણે પાછું મંડે ચેન્જ કરી શકીએ? હા, એવું હોય તો જોશું આપણે. જો અવેલેબલ હોય ને તો કરી નાખશું. અને તાર મેકઅપ લેસન એ બાકી છે ને, 2 વાઉચર્સ પડ્યા છે, એ યુઝ કરવા પડશે હવે. પછી 3 મહિનામાં કદાચ એક્સપાયર થઈ જાય તો હું પૂછી જોઈશ, કન્ફર્મ કરી લઈશ. હાલો, જાવું છે ને? જઈ આવીએ. ડેડી તો એને કામ છે થોડું એટલે એ કરે છે, તે આપણે બે જઈ આવી. મની લીધું. કેમ મની લીધા? કેન્ટીનમાંથી લેવું છે. લ્યો, અહીંયા કેફે છે ને, એમાં મની સ્પેન્ડ કરવા. શું લેવું છે? પીપર કાલે ના, એવું કઈ અનહેલ્ધી જ લેવાનું. હેલ્ધી તો ફૂડ લેવાનું જ નહીં કા? ત્યાં કઈ મળે હેલ્ધી વેલા? એટલે મળે જ ને. શું? એટલે આપણે ઓલું નતું શું ખાધું તું? ઓલા $2 બધા સીડ્સ વાળી બ્રેડ હતી, બહુ સરસ હતી. $2 આવે? હા, તો એ તો હું લઈ દઉં ને. નો. એને એવું બહુ હોય, થોડાક મની ભેગા કરે પણ તો એ કરવા હોય યુઝ કા. $2. હાલો, જો મિશ્રીબેન રેડી થઈ ગયા બેગ લઈ ને. હમણાં તો અહીંયા ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે. અત્યારે પવન તો છે પણ માપે છે, તડકો છે ને, એટલે ગઈકાલે તો ક્લાઉડી હતું ને તો વધારે આમ ઠંડી લાગે. રાત્રે 3-4 ડિગ્રી થઈ જાય છે એટલે રાત્રે વધારે લાગે. અત્યારે તો નથી, નોર્મલ છે, 16 છે લગભગ, 16-17 જેવું. ચલો જઈ આવી. હાલો, હા, 15 મિનિટ જેવું જ પહોંચતા થયું. આજે તો બહુ ટ્રાફિક છે. મેં શું પાર્કિંગ જ ક્યાંય અવેલેબલ નથી. મેં લોક કરી નથી. આખું પાર્કિંગ ફૂલ છે. વીકેન્ડમાં મને લાગે છે બિઝી રહેતું હશે. હું તો ક્યારેય નહીં આવી વીકેન્ડમાં. મોસ્ટલી પ્રિફર કરું કે મંડે ટુ ફ્રાઈડેમાં બધા ક્લાસ થઈ જાય ને તો વીકેન્ડમાં પછી શાંતિ એવું. પણ હમણાં વીકેન્ડમાં કર્યું છે, પાછું ચેન્જ કરી નાખવું નહીં શું? હે? હા, જોઈ લેશું. હાલ, અવેલેબલ હોય ને સ્પોટ તો. ઉપર રાખી છે, નીચે જોવા જ ના ગયા કા. અહીંયા ઉપર જ આખું પાર્કિંગ ફૂલ છે. નીચે નથી, જો અહીંયા વેઇટિંગમાં ઊભા છે નીચે. આજે વેધર સારું છે કા, પવન ફૂલ ઠંડો છે પણ તડકો છે ને એટલે સારું લાગે છે. હવે જો અહીંયા જગ્યા તો મળી ગઈ. નીચું ઓલો નાનું વાળું સ્વિમિંગ પુલ તો એ તો બહુ ફૂલ છે આખું, કેમ કે અત્યારે બહુ બધાના ક્લાસીસ છે કા કિડ્સ વાળા. મિશ્રી પણ અહીંયા ડીપ પુલમાં છે, ત્યાં થોડું સારું છે, ત્યાં નથી એટલા બધા. અહીંયા જો તારા 7 મિનિટ બાકી છે. 7 મિનિટ પછી તો ક્લાસ છે. જો મિશ્રી ઓલા ચશ્મા કાઢી ના પહેરવા પડે કે સ્વિમિંગ ગોગલ્સ. શાવરમાં શાવર લઈ પછી અંદર જઈશ ને. આ જાઓ. મિશ્રીન સ્વિમિંગ ક્લાસ તો પૂરો થઈ ગયો અને હજી તેને સ્વિમિંગ ક્લાસ ચાલુ હતો ત્યાં આખો પુલ ખાલી કરાવડાવ્યું. ખબર નહીં શું છે. અહીંયા શાવર એ પુલ છે કા મીશું અંદર તો. હાલો ક્યાંક બારે હોય તો જોઈ. હવે સ્વિમિંગ ક્લાસ લેસન્સ પૂરું કા, અને મીશુબેન શાવર લેવાઈ ગયું. અહીંયા શાંતિ ઘરે જઈને. શું
મેન્ટોસ દિમાગ કી બત્તી બુચા દે શું છે એવું છે ને ચલા દે ખબર ને એવું કંઈક છે ને સ્લોગન હાલો ના હોય એવું લેવું હોય કા હવે જાય આજે તો બહુ બિઝી એમાંય ઓલા નાના પુલમાં તો બંધ કરાવ્યું ને એટલે હવે જો ઘરે પહોંચી ગયા અને કપડાં માટે પેલું વોશિંગ મશીન ચાલુ કર્યું હતું ધોવા નાખ્યા હતા તો ધોવાઈ ગયા તે સૂકવા શું મીશું બેન હે હવે તમને એક અમાર ઘરે આ વર્ષે પેલું વખત આવ્યા છે ફ્રૂટ્સ કા આ ટ્રીમાં તો બતાવીએ ચલો શું કરો છો આ છે ને મેન્ડરીન છે મેન્ડરીન એટલે આપણે અહીંયા શું કે ઇન્ડિયન સંતરા ઓલા ઓરેન્જ નહીં પણ જે નાના હોય રેવા દેવાય ખુશ બગડી જશે બગડે નહીં ઝાડવું નાનું ને જો આવડું જ છે આમાં એમ તો ખવાઈ ગયા છે થોડાક આ વખત હજી ઓછા છે ફ્રૂટ કે જો સાઈઝ એકાદ તોડ તો ખબર પડે ને આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવીને તો લ્યો ઓમ જ ખુલી ગયું મેં શું એવું હોય ને તો કાતર લઈ આવ કાતરથી કાપીએ આપણે એકદમ ઓર્ગેનિક હમ નો કેમિકલ ખાલી પાણી જ પાયું છે કાંઈ ખાતર વાતર નાખ્યું નથી અને આમાં ઓલા સીડ નહીં હો સીડલેસ વાવ્યા હતા ને એટલે એ જ થાય ને છે ને બહુ મસ્ત એકદમ મીઠા પેલા વરસ આવ્યું આ ફ્રૂટ 2 વર્ષ પેલા વાવ્યું હતું કા પેલું વરસ છે આ વખત ફ્રૂટ આવ્યું આ વખત જો લાઈમય આવ્યા છે અમારે જો નીચે ખૈરું છે શું આ ઘરના લીંબુ છે ને મને ઓલું ગળ્યું અથાણું બનાવવું છે પહેલી વાર ટ્રાય કરવું છે મમ્મીને પૂછી જોઈશ કેવી રીતે ઈ બનાવે કેમ કે ઇન્ડિયામાં ભાવ્યું હતું મમ્મી બનાવ્યું હતું ને તો જો કેવા સરસ આવ્યા આ સીડલેસ છે એટલે આમાં શું અથાણું કરીએ ને તો ઓલું સીડ કાઢવાનું નહીં કઈ મગજ મારી ના રહે એ શું કર્યું ખાતર લે પણ જાગે એ ગ્વાવામાં નાખ્યું બોલો કા હા એવું નથી કરવું આપણે હાલો આમ આ બધાય તોડી લેવા જ કે થોડી એટલે બધા એટલા જે ઓલા હોય મોટા એવા તોડીએ લગભગ તો બધા પાકી જ ગયા છે કલર ચેન્જ થઈ ગયો પેલા આખા ગ્રીન હતા કા એ બાજુ કારણ વાળા કે એમાં પડ્યું એવું છે તમે તોડો ને હમ. તો જ બીજા ઉગે પછી હા પણ એ આવી રીતે ના તોડાય જેમ આમ તોડ્યા ને જોવા ઈ મે નહોતો જોયું એના કરતા ઓલું કાતર લઈને તોડાય ઉપરથી થોડું મે જોઈરા હમ એમ કરી અને નીચેથી કાપી નાખવું છે એટલે ઝાડવું ઉપર ઉગે આઈ છે બહુ કાંઈ નથી કાપવું ભલે ને રહ્યું આવતા હશે એટલે ઓછા થઈ જાય અમુક આની હાઈટ તો નહીં જ વધે આ ઓલા લીધા છે એટલે ડ્વાર્ફ હાઈટ તો આટલી જ રહેશે જો ઓકે મસ્ત છે કા અહીં રહ્યા જો મિશ્રી આટલા તોયડા પછી જોડા કેવા છે સરસ હમ? શું મમ્મી અહીંયા મસ્ત ઓરેન્જ કલર કેવો સરસ છે કા હે ઓરેન્જ નહીં મેન્ડરીન છે એ તો મને ખબર મેં શું બતાવું તારે હે શું છે અહીંયા ઓ અહીંયા નીચે હજી ઝુમખા છે ઓહો કુશલ આ બાજુ જોયું નથી આપણે હે અહીંયા નીચે છે ઓહો પાછળની સાઈડ બે બાસ્કેટ હાલો હમણાં તો ઘરના ફ્રૂટ જ ખાય છે 2 મહિનાથી બસાય બધાય ના તોડતી હમણાં એપલ હતા બે વળી આ થયા હમણાં આ ખાઈ લઈ એપલ તો મોસ્ટલી બધા તોડી લીધા બધાને દઈ દીધા ને ખાધા ને એવું છે વાટલા થોડા ઘણા એમને રાખી દીધા હતા એમાં જો આ બર્ડ ખાય છે થોડાક બર્ડ ખાય ને આપણે ખાધા ગણાય એ અમુક રાખી દીધા હતા જો હાલો થોડા ઘણા તોડી લઈ બાકી એમને રવા દઈ થોડા ખાવા હોય ને એટલે તોડાય પાણી નતું પાયું એટલે મેં પાયું અત્યારે હા અત્યારે અને ઓલો શેતુરનું ઝાડ કેમ એવું થઈ ગયું ઓહો એ આખું પીળું પડી ગયું કા કે આ શિયાળામાં નહીં હોય કે એવું એવું હશે પછી પાછું આવે કદાચ સરખા ગ્રીન થઈ જાય એના નવા લીવ્સ આવે ને એમ તો હજી એપલ માં બધા પાંદડા ખરી જશે જોજે આખું ખાલી ડાળી થઈ જાય
આ વખત આ ઠંડીમાં છે ને આને પ્રોટેક્ટ કરવું જો આ બગડવા માંડ્યું મેંગો ટ્રી છે આ આપણે 3 થયા હતા આવડું જ છે લાસ્ટ યર 3 થયા હતા. જો અહીંયા આ દાડી 1 ફૂટીશ ને અહીંયા આટલા 4 એવા જ પાંદડા નાના નાના લાસ્ટ યર 3 થયા હતા આવડકના પણ ખરી ગઈ હતી આ. બોલ થી રમતા હતા ને તો પડી ગયા. હમ બે ડેડીન પાયરા ને એક મેં પાયરો. હમ આને છે ને શિયાળામાં આખું કવર કરવું પડે કે આને થોડીક અંદર ગરમી મળે ને એવી રીતનું પણ અમે કાંઈ લાસ્ટ યરે કાંઈ કર્યું નહોતું પણ આ વર્ષે મને એવું છે કે કંઈક મળતું હોય ને તો લઈ આવીએ ને આને પ્રોટેક્ટ કરીએ વેનાંત ના થાય કેમ કે અહીંયા વધારે ઠંડી હોય ને 3-4 ડિગ્રી એટલે નહીં તો મેંગોનું સક્સેસ ના જાય વેનાંત ના થાય શેર એ જોશું હવે હાલો કુશલ શું સેતુરના તો પીડા પડી ગયા છે પણ હાલો પોમોગ્રેનેટ મોટું થયું. હવે જો બધાય મેન્ડરીન તોડીને અહીં બેસી ગયા છે હે બધા ગોઠવાઈ ગયા છે હવે ભૂખ નથી લાગી કુશ મિશ્રી નથી લાગી જઈશે સ્વિમિંગ ને તો લાગી છે કઈક કરી નાખો ઓલા શું ભાત ખાવાનું મન થયું છે હા ભાત ને શું કહેવાય બટેટાનું શાક તો જલ્દી બની જશે તો જલ્દી બનાવો આજે રવિવાર છે એટલે કામ ઓછું કરવાનું મારું 1 વાગ્યો છે એટલે હવે શું મીશુ મિશ્રીને ભૂખ તો લાગી છે લાગી જ ને એમાં સ્વિમિંગ ગયા હોય એટલે લાગે ને સવાર સિરિયલ ને મિલ્ક ખાધું તો પછી તો કઈ નથી ખાધું મારું નવું બેડ ગમે છે બધાય. હું soft સારું છે, નથી ડોગનું છે પણ સોફ્ટ છે બહુ. તો સોફ્ટ છે પણ તોય હવે હે એમાં સમાય નહીં નકર આ કેટના બેડમાં સમાઈ જાય એવી જો પાછળ. આ રહ્યું છે. તો કેટનું છે આ બેગ કેટની હા અહીંયા એમાં પાછળ ટીંગાડી બિલાડી અંદર મૂકી દેવાની છે. ઓલા આપણે બેગ આવે ને એવું છે તોય હાલો થોડું ઘણું કામ કરતા હતા અહીંયા હાલો. કા હવે અંદર જાય ઘરમાં હવે જો 2:30 વાગ્યા છે અને હું રસોઈ તો બનાવી જલ્દી બની ગઈ રાતના શાક જ હતા એટલે ને ત્યારે અમે જમતા હતા ને ત્યારે મિશ્રીન ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કા મીશુ એટલે મારો મોબાઈલ એની પાસે હતો એટલે કાંઈ વિડીયો લીધો નહીં ત્યારે કેટલા ટાઈમ પછી વાત થઈ ને ત્યારે તારી ફ્રેન્ડ સાથે ક્યારે બર્થડેમાં આવી હતી કે એ જૂની સ્કૂલમાં જે સાથે હતા ને એની સાથે વાત કરવી હતી એક હજી એક છે પણ એ યાદ છે નહીં. અવેલેબલ ના હોય ને અમુક બહાર ગયા હોય એવું બને વીકેન્ડમાં એટલે એને વાત કરી કા અમે જમતા હતા ત્યારે મેં જમી લીધું હતું. કપડા સુકાઈ ગયા તે લઈ આવી હવે બધું સંકેલવાનું ને એ કામ છે ને તમારે કઈ નહીં ટાઈમ પાસ કરી જ બેઠા બેઠા તો કરો હાલ પછી જોઈએ હવે કઈ સાંજનું તો હજી નક્કી નથી રવિવાર છે કા કાલથી જોબ ચાલુ છે એ જ ને કઈ પ્લાન થાય તો નક્કી નહીં હજુ હા વેધર સારું છે પણ થોડુંક કામ હતું ઘરે એટલે હા ક્યાંય બહાર ના નીકળે નકર તો જાત પણ પવન તો છે જ આમ ભલે થોડું તડકો છે પણ 16 ડિગ્રી જેવું તો છે મમ્મી તોય બેડમિન્ટન રમવા ગયા તો પાછા આવી ગયા. અમે બેડમિન્ટન રમવા ગયા પણ એ ભાઈ શટલ આમથી આમ પવનનું આવે નહીં ને થોડીક વાર રહીમાં પછી આને શીખવું છે મિશ્રીને પણ પછી અમારા સ્કૂલમાં આવશે. સ્કૂલમાં અમારા સ્કૂલમાં ઓટ વીક્સ હોય ને હા. વીક 1 વીક હા. 3 ઓટ વીક્સમાં જીમ ખુલ્લું હોય ઓકે તો તો ત્યાં શીખો હા ફ્રેન્ડ સાથે અમારા 5-6 people છે ઓકે બધાના સાથે. તો મજા આવે કા ગ્રુપમાં હાલો હવે કામ કરી લે થોડું ઘણું શું પૂછો અત્યારે ડિનર માટે આવ્યા છીએ મુર્ગન ઇડલી કા હા ઇડલી ખાવા હા વિયર ને એ લોકો આવ્યા હતા ઘરે તે રમતા હતા થોડીક વાર પછી આવ્યા સાથે ડિનર માટે બહાર ઠંડી બહુ છે હા ને ગળદી અહીંયા બહુ છે વેઇટિંગ કેટલું છે વેઇટિંગ અડધી કલાકનું કે છે નવું હજી ખુલ્લું જ ને એટલે રેસ્ટોરન્ટ આ બોર્ડ કેવડું મોટું લાઇટિંગ વાળું છે હા બહુ મોટું છે ને અહીંયા છે ચલો એમ તો ઊભું જ રહેવાનું છે હવે ઠંડીમાં આ તો એનું નથી કુછ કે તો બધી એડ આવતી લે હા ઢોસા હતા હમણાં હા. એટલે આખા પ્લાઝા નું હોય છે હા આખું શોપિંગ સેન્ટરનું છે
ચલો જોઈ જો આ છે મુરુગન ઇડલી વેજ રેસ્ટોરન્ટ સાઉથ ઇન્ડિયન ખાવા આવ્યા છીએ અહીં બધા વેઇટ કરે છે હજી તો આટલી બધી લાઈન છે એટલે અડધી પોણી કલાક તો થશે મુરુગન ઇડલીમાં તો બહુ વેઇટિંગ છે તો અહીંયા ફોન નંબર આપીને અહીંયા આવી ગયા છીએ બહાર ઠંડી લાગે એમ કરતા અહીંયા ગરમ થોડું અહીંયા જ છે ઇન્ડિયન સ્ટોર આ શોપિંગ સેન્ટરમાં સૂપ લે છે ઠંડીમાં સાર ને મચાવ લઈ લ્યો હાલો આ બે રમે છે બાય બાય હવે ઇન્ડિયન સ્ટોર માંથી પાછા અહીંયા આવી ગયા શું લીધું કિન્ડર કિન્ડર જોઈ લ્યો એ ખાઈ જો બહુ ચાલે હે કેવા એન્જોય કરે જો તો ક્યારનો જીવ એમાં જતો બેનો તું નહીં ઓલો તો કેતો તો હવે હજી વેઇટિંગ માં છીએ પછી જોઈ કેટલી વાર લાગે છે ઊંધું ખાચો પછી જાય અંદર હવે બસ જો ઘરે પહોંચ્યા ત્યાં તો પછી ઢોસા આવ્યા ને બહુ ગળદી હતી ને એટલે કંઈ બ્લોગ નહોતો લીધો ને ત્યાં વેઇટિંગમાં હતા ત્યારે બાજુમાં ગયા હતા ને ઇન્ડિયન સ્ટોરમાં એટલે ના લેવાનું આમ તો કંઈ લેવાનું હતું નહીં પણ જાય એટલે બધું સામે દેખાય ને ટાઈમપાસ કરવા ગયા હતા પણ લઈ આવ્યા એવું છે આ હવે કાલે ગોઠવશું કાલથી તો ચાલુ મીશુબેન હે કાલથી તો સ્કૂલ સુઈ જવું જ હજી 9:30 થયા છે એ અહીંયા ક્યાં હાલો હાલો રૂમમાં કપડાં બદલો 9:30 થયા છે શું તમને ભાઈ એવું કુશળ હે આવ્યું ને સારું હતું ઓથેન્ટિક પેલું સાઉથ ઇન્ડિયન જેવું ઓથેન્ટિક હતું પણ એમાં સાંભાર છે ને નાની વાટકી વાટકીમાં આપે એટલે આપણે જે ઇન્ડિયન શરમાતા હોય ને કે નથી પૂછવું એમ તો એ એવડી વાટકીમાં પૂરું કરી દે એટલે આપણે પૂછ્યું ને કુશલે પૂછી લીધું સામે કે આનો ચાર્જ છે એક્સ્ટ્રા મંગાવી તો એ કે ના ના એટલે જે શરમાતા હોય પૂછતા તો એને એમ થાય કે અહીંયા હવે બીજી વાર નથી આવું આટલો જ સાંભાર આપે છે એટલે એમાં જનરલી એને એવું છે છે ને કે ઇન્ડિયામાં આપણે ચાર્જ નથી લેતા સાંભાર રિફિલ કરી દે છે અહીંયા અહીંયા નથી જનરલી લે છે નથી બીજે બધે પણ એને છે ને મોટો જ આપવો જોઈએ વાટકો પહેલેથી એમાં શું છે આપણે જે ઇન્ડિયામાં ચટણીની ઓલી જે વાટકી હોય છે ને સૌથી નાની વાળી એવડી એને સાંભારની વાટકી દીધી હતી 2 ચમચી પૂરો એટલે કુશલે પૂછ્યું ઈ કે આટલો અને 2 ઈડલી હતી મિશ્રીને ને તો કે ઈડલી સાથે તમે આટલી 2-3 ચમચી સાંભાર આપો તો કઈ કેવી રીતે કરવાના તો કુશલ પૂછ્યું એક્સ્ટ્રા આપો છો એમ તો કે હા તમારે જોઈ તો લઈ આવી પછી કે વાંધો નહીં કે હાલો તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય